તો ફાઇનલી સખારામ મળી ગયું તો કુલા એક આંટો મારી લઉં, ચશ્મા બસમાં લગાવી અને ચાલુ કરવાનું ઘણો ટ્રાય કર્યો પણ થયું નહીં. તો ભીડે ભાઈ આઈને લઈ જજો યારો, સોરી યાર. અને પછી અમે કાલે ઊભા હતા અને આજે ઊભા રહી ગયા. તો ના ભાઈઓ મારા બેસી ગયા અને આ કવર કાલનું આ પડ્યું હોય જીનું એનું લઈ જજો ને યાર, શું મજાક કરો. પછી આ મારી જેમ ઊભો હતો તો આ બધા બેસી ગયા હતા અમારા ભાઈઓ. આ બાજુમાં બેહવાવાળા જ ખદડા નીકળે ને અમે ઊભા રહી ગયા. બોલો શું કરવાનું આમાં, આ ઘાસ સર નહીં થતા. અને આ ભાઈ કે ચલો ફરવા, તો મેં નીકળ્યા તો આવી ગયો સિરાજના પોસ્ટર જોડે અને પછી હું એ નીકળી ગયો હતો ફરવાની હારે. અને હવે જઈએ અમે ઉપર, તો જઈએ એસવીની ઉપર ગાંધીનગરની. અમને એવું હતું કે અમે એક જ રખડેલી ડાયમંડ, તો અમારી કરતા સાચા હીરા તો સામે રહ્યા. જો એ અમારી પહેલાં એને ઉપર ચડી ગયા હતા. અને આ અમારી ક્લાસનો શિયાળ લ્યા શિયાળો, પાછા જંગલનો શિયાળ નાખ્યા હતા. અને પછી હવે જઈએ અમે નીચે. તો અંદર નીચે આવ્યા તો એક સેલિબ્રિટી આવી ગયા હતા, આપણે તો નહોતા ઓળખતા પણ સ્વાગત ચાલતું હતું. અને આપણા સેલિબ્રિટી જો કરણનગરના હાવા જો આવી ગયા, થોડાક લેટ આવ્યા પણ આવી ગયા. હવે જોઈએ અને આ શું સખારામ પર અત્યાચાર, ભીડે ભાઈ સિરાજમાં લઈ જજો હો યાર. અને આ ભાઈ ખુરચીઓ માટે જો બાંધતો જ તો, અને ફાઇનલી એને ખુરચી મળી જઈ અને બેસી ગઈ છે. શું વાત છે ને હું હજુ ઊભો હું. અને મારી યારે આ ઊભા ડાયમંડ અમારા બીબીએના હાવા જો. અને આ બધા બેઠા હતા અને એક તો આવો નંગ હોય જ જો, ખાલી ફોટા પાડો ફોટા. અને આ અમે બધા એકદમ સુખનો સૂરજ ઉગી ગયો ગમે એમ કરીને બાજીને ખુરચી લઈ લીધી અને બેઠા. અને જુઓ એ મજા આવે. હવે તમને સંભળાવું એક જોરદાર લવારી, અમારા ભાઈબંધની ખોટી લવારી, તો સાંભળજો. અમારા એવા હાર્દિકભાઈ બીબીએનું ખરું સોનું, આખા બીબીએની લાજ રાખી અને તેમને પોતાના દમ ઉપર એકલા હાથે મેચ જીતાડી. क्या बोला तूने? એટલે એમના માટે એમનો ખૂબ ખૂબ આભાર. અમે કોઈ દિવસ मैंने इसको बुलाया ही नहीं है. कैसा लगा मेरा मजाक?